અહીંયા વાપસ અહીંયા હતા આપણે. આજ તો આપણે બાવો બની ગયા. જેમ કહું આપણે વચમાંની દાઢી નહીં કરાવી ગઈ હમણાંની, એટલે આપણે ખૂબ બાવો થઈ ગયા આપણે. એટલે બાવો વધારે થઈ ગયા, એટલે બાવા થઈ ગયા આપણે હવે હિમાલયમાં સેટલ થઈ જવાનું છે. કહું આપણી વિડીયો આપણે હેડતા નહીં એટલા માટે આપણે હિમાલયમાં સેટલ થઈ જવાનું. આપણે ખૂબ વરસાદ આવી ગયો ઘણો. એટલે બસ આજ તો બધું આવું જ વાતાવરણ છે. એમ તો બધું વિડીયો આજ બનાવવું પડશે. જેમ કે ખૂબ ઘણા દાડા થયા ત્યારે વિડીયો આપણે નહોતું બનાવ્યું, એટલે આપણે વિડીયો તો બનાવવું પડે. પણ જુઓ આજ બાવો થઈ ગયો હું. હવે હિમાલયમાં સેટલ થઈ જવાનું એ આપણે. એટલે જેને આબુ એ આવી જવાનું. હું લઈ જાયો તમને હાથી, તમને છોડી અને હું વળતો આવી જાયો. અને જેને પાગલખાનામાં જવું હોય એને કહી દેવાનું. પાગલખાનામાં આપણે મેળવાના, આપણે મેળવા એમ કે તમારે જો જવું હોય આપણે આપણી ગાડી સ્પેશિયલ કરી અને મેળવા જવાનું. એટલે આપણે નવું શરૂ કર્યું. એટલે જેને કમેન્ટ કરજો, જેને જવું હોય એને કહેજો હિમાલયમાં જવું હોય, હિમાલયમાં પાગલખાનામાં જવું હોય. પાગલખાનામાં ફરવા તો તમે ધમાકા થોડો મારવાના હોય. આપણે કોઈ જિંદગીમાં કોમ ના હોય, પણ એમ કે હાવખે જુઓ હિમાલયમાં જતો પછી કોમ ના કરવું પડે, પાગલખાનામાં જતો કોમ ના કરવું પડે. એટલે બેહમણું એક થાય, એક બેહમણું ના થાય. એટલે આ જુઓ આજ મસ્ત તડકો કાઢ્યો હોય એકદમ. અને થોડું માથું દુખતું એટલે આપણે વિડીયો તો ચાલુ કરી દીધું. કાલ 2 દિવસથી તો એકદમ તબિયત એટલી ખરાબ હતી કે કોઈ વાતમાં ભૂકા આપણે નીકળી જત. મને તો એવું લાગતું હતું કે આજ ભૂકા આપણા નીકળી જાય એટલે આપણા વળતા હવે વિડીયોમાં આવે એમ નહીં એવું લાગતું હતું મને. પણ હવે આપણે વિડીયો ચાલુ થઈ ગયું એટલે ચાલે આપણે હવે. અને આ ઘાસ આપણું ઘણું વાર તો વઢાઈ ગયું હવે. પછી વાતાવરણ થયું અને આજે બેસ્ટ વાતાવરણ થયું, એકદમ મજા આવે એવું વાતાવરણ થયું. આમ તડકો લાગે ડાયરેક્ટ ભૂકા કાઢીનો એવો તડકો હે કે ઘણા દાડે આપણે તડકો જોયો નહીં, એટલે વધારે તડકો દેખાય. આમ તો કોમ તો બધું કરવું પડે. આપણે નાસ્તો કર્યો બ્રો ફૂલ ગળા સુધી. એટલે આપણે શું ખબર એટલે એના માટે એટલે થાય એવું બધું કે ઢચરો આવી ને બધું એવું થાય છે. એટલે આજ તો જુઓ આ વાતાવરણ મસ્ત થાય. આજ વાદળું હવે આવ્યું હોમું ધાર્યું એટલે હવે એ રોકી દે. આપણે હવે શું કરવાનું ખબર આપણે મોસમ બધું હવે થોડું ફોરું કરાવવાનું આપણે. એટલે તો થઈ જાય ફોરું, પણ હાલ કોરે મોરે વસ્તી તાચી રહી અને આપણે વચ્ચે આપણે વિડીયો બનાવવા રહેતા ઊભા. હવે હું સ્પેશિયલ વિડીયો બનાવવા જાઉં ઉપર, એટલે આપણે વિડીયો બનાવવાનો મસ્ત મળવાનો વિડીયો. એટલે બસ આજ આપણે હતું બધું, કોઈ બીજું તો હોતું નહીં આપણા વિડીયોમાં કોઈ ખાસ કોઈ. પણ આવશે ધીરે ધીરે આવશે. હવે રાતી પેલે જવાનું આપણે મસ્ત પેલું જે મેં મને નહોતું કીધું કે આપણે વિડીયો બતાવવાનું છે એ હવે બતાવશે આપણે એક દાડો. પણ આજ થોડું મારો અવાજ નહીં થોડો બેસેલો, એટલે આપણે વધારે બોલી નહીં કહે એટલે માપનું બોલવાનું રહે. ના તો ખાલી અપડેટ આલવા માટે કે આમ વગી હોય એમ. એટલું બધું કોઈ ખાસ વિડીયોમાં હે નહીં કોઈ બધું એટલું બધું. બસ આટલું હતું. હવે ટમાટડીઓ હું બતાવું તમને. શાકભાજી વાવીએ ને આપણે જુઓ કટા આવી ગયા, ઊંટ આવી ગયો ને ઊંટ ગાડી કટા આપણે આવી ગયા. તે કટા આપણે નંખાવશે. અને હું તમને બતાવું કે આપણે શાકભાજી વાવીએ નથી એટલે દેશી નહીં, આમ પ્રાઇવેટ હે. પેલું પ્રાઇવેટ છો શાકભાજી પ્રાઇવેટ ના હોય. જુઓ અરે ને આ પૌધા હોય ટમાટરિયું મરચડી તો હે કે નહીં ખબર નથી. જુઓ આ મરચડી જોયું પેલે હોમે એના બધું આવી તે શાક જેટલું હશે જેટલું ખાવું એટલું ભૂક્કા વાળીને હોય એટલું ખાવાનું. ખાઈને પાડા થઈ જવાનું ખાઈને. એટલે બસ આટલું બધું હતું. આવું બધું આપણે કોઈ વધુ જાતું છે નહીં કોઈ. આપણે એમ કે બાબાજી કા ઠુલ્લું હે એટલે આપણે બાવો તો બની ગયા. એટલે બસ આ બધું બતા તમને હું ફોન કર્યો હતો. નકર આમ તો વિડીયો જ નહોતો બનાવવાનો, તો એનર્જી નહીં ઉપરથી બસ બનાવી દીધું વિડીયો. એટલે આપણે મેળ દેવાનું વિડીયો દરરોજનું. હવે આપણે રેગ્યુલર વિડીયો મળવાનું, એટલે જેવું બને એવું જોઈ લેવાનું. જેમ કે આખું બસ બનાવવું જ છે એટલે ચેલેન્જ લઈ લીધો મનથી મન. એટલે હો હવે આપણે કાલે મળશે. ઠીક છે, બાય.